છે? બેટા એ લોટરી છે. પપ્પા તમને 5 કરોડની લોટરી લાગી હોય તો? બેટા એવું ના લેવાય લોટરી બોટરી. અરે તમે વિચારો તો ખરા, 5 કરોડની લોટરી લાગી હોય તો તમે શું કરો? આ બોલ. જો બેટા કદાચ મને 5 કરોડની લોટરી લાગે ને તો એમાંથી પહેલા તો 2 કરોડ તો બંગલો બનાવો તાર મમ્મી હાટું. 2 કરોડ નો બંગલો ને 1 કરોડની તો લક્ઝરી ગાડી લઉં એ તાર મમ્મી હાટું. 1 કરોડની લક્ઝરી ગાડી મજા કેટલા આવે? 2 કરોડ. હા એમાંથી 1 કરોડ ના તાર મમ્મી હાટું છે ને સોનાના ઘરેણા કરાવ. 1 કરોડના સોનાના દાગીના. હવે કેટલા વધ્યા? 1 કરોડ. એમાંથી 50 લાખ ની છે ને તાર મમ્મી હાટું એફડી કરાવી નાખો. વાવ, મારા માટે 50 લાખની એફડી. પૈસા ही पैसा होगा. હવે વધ્યા કેટલા? 50 લાખ. એમાંથી 49 લાખ રૂપિયા બેટા તારા. થેન્ક યુ પપ્પા. અને બાકીના 1 લાખ એ હું રાખું ને. તમારે શું કરવા છે 1 લાખ રૂપિયા ને? 1 લાખ રૂપિયા કઈ ઓછા કહેવાય? હમણાં બહુ તમારા ખર્ચા વધી ગયા છે. જા તમે તો લે તો હાવણી જોઈશે 1 લાખ રૂપિયા. જસુ હેપી રોઝ ડે. અબે સાલે. જસુ હેપી ચોકલેટ ડે. મન્ના ડે એવું. જસુ કાન હે બે. હેપી હગ ડે. Appu. Happy Kiss Day. એટલે સાહેબ પણ તમને કેટલી વાર કેવું અત્યારે માર્કેટમાં મંદી તો જો નોકરી ધંધામાં કાંઈ લઈ લેવા નથી. માણસ પાસે પૈસા જ નથી લોન ક્યાંથી ભરે? તમે હાવ સોટી જ ગયા સોતી. સાહેબ પહેલા તો તમે શાંતિથી વાત કરો. આ તો શાંતિને આપો, શાંતિએ વાત કરી લઉં. ઈ હું કઈ ટોપની ગોળી છે? અરે સાહેબ એમ નથી કેતો, એક કામ કરો તમે નમ્રતાથી વાત કરો. અચ્છા. આ તો નમ્રતા ના આપો અને તમે સમજો શું સાહેબ, તમે બાજુ હારે વાત કરાવશો એટલે હું ઢીલા પડી જાવ એમ, અને અમારા પાસે લોનના પૈસા નીકળી જાય એમ. સાહેબ તમે ભૂલ ખાવ છો, અમારા લગ્ન થઈ ગયા, અમારી પાસે બાયું છે, અમે એની સામે ઢીલા નથી પડતા, આની સામે હું પડી. કયો આપો એને ફોન. રોય પી ગયા હારા. હાઈસ માન નવરી થઈ. એક કામ કરીને પાણી ગ્લાસ ભરતી ને જાતો. માન નવરા થઈને બેઠા હોય તો કઈક ને કઈક કામ સિંધી જ દે. હું કઈ મશીન નથી, પીવું જ પીવા વજાવાય છે. મારો મગજ ખરાબ છે, તું વધારે ખરાબ નહીં કરતી, સાનમની પાણી ભરીએ જા. તમે ખોટી માથા કોઈ ન કરતા, મારો મગજ એ ખરાબ જ છે. તમે ઘરે કરો છો હું તો તમારા મગજ ખરાબ થાય? અમે ઘરે હું કરીશ એમ ચાલો બતાવું. સવારમાં ઉઠીને ચા બનાવવાની, આ નાસ્તો બનાવવાનો, વાસણ ઉટકવાના. આ બપોરે શાક બનાવવાનું, રોટલી બનાવવાની, વાસણ ઉટકવાના. રોંઢે પાસે ચા બનાવવાની, વાસણ ઉટકવાના. હાંજે પાછું ઈનું ઈ શાક બનાવવાનું, રોટલી બનાવવાની, વાસણ ઉટકવાના. આ એકનું એક કામ માણસ 12 વર્ષ સુધી એક ધારું કરે તો એનું મગજ ખરાબ ન થઈ જાય? માંગલા માંગલા આપો. શું કરાય છે બધા? મંગળ ઉપર જવાની તૈયારી કરો છો, આવું જ તમારે? એ આપો આ ઓલા શાંતિ માંથી તપેલો આપ્યું, ક્યાં મૂકું? મારા માથા ઉપર મૂકી દો. अब ये कौन है बे? ठाकुर तो गियो. એ જસો હા મન મૂકી જાન વળી ક્યાં? મારા બાઈન ન્યા શું કામ? હોળી કરવા. આપણે ક્યાંય જવાનું નથી, અહીંયા હોળી કરો. अबे साले. તો મારા બાને તેડાઈ લઉં. શું કામ? હોળી કરવા. પાલી તું એક અહીંયા હોળી કરીશું એ ઓછું છે? હું કીધું તમે? હું એમ કઉ છું તું અહીંયા હોળી કરી, તાર બાન તાર ભાઈ ના કરવા દે ની હું હોળી. એટલે તમે કેવા હું માંગો છે? અરે હું એમ કઉ છું તું અહીંયા હોળી કર, તાર બાન તાર ભાઈ ને હોળી કરવા દે, એટલે શું છે કે 2 જગ્યાએ હોળી થાય, પાછા તમે બધા એક જગ્યાએ ભેગા થાઓ ને તો પછી હોળો થાય. ઉભારી હોળો તો હવે તમારો થાય. ठाकुर तो गियो.
લે તું આવીશો હારું હારું આય ભાઈ એકલો આવીશો કે ભાભી આવે છે હારું હારું હા આવો આવો હા તો હું રસોઈ કરી નાખું હો. ઓય ઊભી રે ઉલારા મારતી ક્યાં જાશો? કોણ આવે? અરે એ તમારો ભાઈ આવે હું તો એને સેન્ડવિચ બહુ ભાવે છે આવે તા બનાવી નાખું ને. એમાં હું નવી નવાઈ છે? તારો ભાઈ જ આવે છે ને. તું તો એવી રીતે કૂદકા મારશો, તારો ભાઈ નહીં કે કોઈ મિનિસ્ટર આવતો હોય. અરે ખોટું લગાડતી નહીં, હું તો ખાલી એમ જ મસ્તી કરતો હતો. સિરિયસલી થોડો કહેતો હું, કે સિરિયસલી કહેતો હું એમ ન કહું. તારો ભાઈ જ આવે છે ને, કોઈ રાજાનો રાજકુંવર થોડો આવે છે. અને હું લઈને આવે જે આવે તે ખાલી હાથે લુખેશની જેમ આવે ને જીજાનું બૂચ મારીને વિયો જાય. अबे साले મેં આવું કીધું એટલે પાછું ખોટું ન લગાડતી હો. ના ના જસુ મને કાંઈ ખોટું નથી લાગ્યું અને મને ખોટું લાગ્યું હોય તો હું એમ ન કહું. તમારી બેન તો દર મહિને ઊભી જ હોય અને કાંઈ લાવતી તો નથી પણ જે હોય એ લઈ જાય છે. અને જો એવું મેં તમને કાંઈ નથી કીધું એટલે તમે ન ખોટું લગાડતા. આમાં ખાટો હાલો મારા ભાઈ આવી જાય. આસપાસ જમવાનું હું બનાવું? હારી મારી બાયુને તો રોજની રામાયણ. આજ હું બનાવું, કાલ હું બનાવું, બપોર હું બનાવું, હાંજે હું બનાવું, રોજની બળેતરા છે આ. सही बात है મારે હું શું કામ ટેન્શન લઉં ને જંખા ગળસું છે ને જ પૂછી લઉં. એ અહીંયા હાલો તો. હા હું છે બોલ. આ શું બનાવું ખાવામાં? એક કામ કર, આજ કે ખારું બને. એટલે હું રોજ હું હારું નથી બનાવતી. લે હારો એટલે મતલબ આમ સ્વાદિષ્ટ એમ કહું છું. એટલે તમે કેવા હું માંગો છે? અત્યાર સુધી હું સ્વાદ વગરનું બનાવતી હતી. લે મારે કહેવાનો મતલબ એમ છે કે આ પેટ ભરાઈ જાય ને ધરાઈ જાય ને એવું બનાય એમ કહું. એટલે હું તમે રોજ ભિખારાઈ જાવ છો? ના બાપા, મારો કહેવાનો મતલબ છે ઈ તમે જી કહેતા હોય એવું હોય ને તો આજ તમે રસોઈ બનાવો. હું જોઉં છું તમે કેવી બનાવો છો ઈ. હાલો હાલો બનાવો હાલો. બનાવો ચાલો બનાવવાનું. પણ હું બનાવું? अबे साले એક કામ કરું, એને જ પૂછી આવું. ઠાકુર તો ગયો. હા આ જમવા હું બનાવું? જસુ આ ડ્રેસ બહુ મસ્ત છે, મને બહુ ગમે છે. આના ડિઝાઇન માં એક મને બીજો કલર લઈ દ્યો ની. કયો કલર? મારે બ્લેક કલર લેવો. હું તને ડ્રેસ તો લઈ દઉં પણ તારે મારું એક કામ કરવું પડશે. શું કામ છે બોલો હાલ. તું બહાર આપણા સોસાયટી ગાર્ડન માં જા ને, કેટલા ઝાડવા છે ને કયા ઝાડવા છે ને એ તું જોયા ને મને કહેજે જા. બસ એટલું જ કામ. હમણાં આવી જાઓ. A few moments later. એટલે એટલી વારમાં જઈને વી આવ્યો હતો ને? હા જોઈ આવી ને 4 ઝાડવા છે. કયા? લીમડો, પીપળો, ને આસોપાલો ને વડલો. લે પૈસા ઝાડું ન દેખાણું તને? એ નો લઈ દે હોય તો સીધે ના પાડી દેતા હોય તો ખોટી મને આખી સોસાયટીમાં ધોડાવી હતી. સીધી રીતે કેમ ઈ માની જવાની હોય? ઠાકુર તો ગયો. જશે તમને ખબર છે હું પતિ પાસે પૈસા પત્નીના નસીબથી જ આવે. હે એવું હોય? હા તો બીજું નસીબ લાવવું પડશે બકા, કારણ કે તારા એકના નસીબ થી આમાં ભેગું નથી થતું. મોંઘવારી બહુ વધી ગઈ. આ તારા એકના નસીબમાં ખાલી ખર્ચા જ નીકળે છે. આ બીજું નસીબ હોય તો મોજ શોખ કરવા થાય. रुको जरा सबर करो ઠાકુર તો ગયો.
有人。